નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? મિત્રો આપણે ચેપ્ટર 1 છે એના 5 એપિસોડ છે એમસીક્યુના એ પૂર્ણ કરેલા છે. આજે મિત્રો આપણે ચેપ્ટર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. જનરલી વિદ્યાર્થીઓને અઘરું પણ પડતું હોય છે જો પ્રોપર સમજવામાં ન આવે તો કન્સેપ્ટ. બરાબર, થોડુંક લેન્ધી પણ ચેપ્ટર છે. તો એવું મિત્રો કંઈ નથી કે અઘરું છે, પણ જો કન્સેપ્ટ તમે પ્રોપર રીતે સમજી લ્યો તો ચેપ્ટર સહેલું જ છે. આપણે ચેપ્ટર 2 એનો જ આજ એપિસોડ 1 લઈને આવ્યા છીએ. એના જ આપણે આજ 10 એમસીક્યુ કરશું, જે પ્રીવિયસ યર એટલે કે બોર્ડના છેલ્લા 10 વર્ષ અને ગુજકેટમાં છેલ્લા 10 વર્ષમાં પૂછાયેલા છે એ બધા એમસીક્યુ આપણે લીધેલા છે. પણ એટલી તમને ખાસ રિક્વેસ્ટ છે કે લેક્ચર જ્યારે જોવા બેસો એની પહેલાં ચેપ્ટર 2ના બધા સૂત્ર અને લોજિકલ કન્સેપ્ટ છે એ રિવાઇઝ કરી લેવા, એટલે તમને સમજવામાં વાંધો આવશે નહીં. બરાબર મિત્રો, તો શરૂઆત કરીએ. ચેપ્ટર 2 એપિસોડ નંબર 1. ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચાલો, પહેલો એમસીક્યુ આપણી સામે આવે છે કે વાહક પ્રવાહીની એક સમાન 64 ગોળાકાર ટીપાના દરેક વિદ્યુત સ્થિતિમાન V0 સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. એટલે કે પ્રવાહીના 64 બૂંદ આપેલા છે, ટીપા આપેલા છે. દરેકનું વિદ્યુત સ્થિતિમાન સરખું કરવાનું છે, અને વિદ્યુત સ્થિતિમાન સરખું કરવાનું એનો મિનિંગ આવો થાય. જોઈએ આપણે. એમસીક્યુ સહેલો છે, બરાબર, શોર્ટકટથી પણ થઈ શકશે. તમને આવું કીધું છે કે નાના નાના 64 ટીપા છે આ રીતા. બરાબર, અહીંયા આપણે થોડા દોરીએ છીએ. આવા 64 ટીપા છે એવું ધારી લો. ટીપાની સંખ્યા આપી છે n બરાબર 64. દરેકનું સ્થિતિમાન સરખું છે V0. બરાબર, અને દરેકનું સ્થિતિમાન સરખું ક્યારે થાય? એને વિદ્યુત સ્થિતિમાન સરખું ત્યારે જ થાય કે એને વિદ્યુત ભાર સરખો આપો. બરાબર, તો જ એનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? સરખું થાય. શું કામ? તો કે સૂત્ર છે બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/R, જેમાં K અચળ છે. અહીંયા બધાય બુંદ છે એ સરખા કદના છે. બરાબર, એવું નથી કીધું કે અલગ અલગ કદના, સમાન ટીપા છે. એટલે K અચળ, ત્રિજ્યા અચળ, તો V ક્યારે અચળ થાય? દરેકને Q કેવો આપો? અચળ આપો તો. બરાબર, એટલે અહીંયા દરેકનો વિદ્યુત ભાર આપણે ધારી લેખો. ધારો કે એને Q જેટલો વિદ્યુત ભાર આપવામાં આવે છે, એટલે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે? V0 જેટલું થાય છે, સમાન થાય છે. બરાબર, ચાલો, આવું કીધેલું છે. આવા 64 બૂંદ છે અને દરેકનો વીજભાર આપણે ધારી લઈ. કેટલો છે દરેકનો વીજભાર? ધારો કે દરેક ટીપાનો વીજભાર છે એ Q લઈ લે, સ્મોલ, કેપિટલ Q, સ્મોલ Q, જે લેવો હોય. હવે આ 64 ટીપા છે, આ 64 ટીપા છે એ જોડાઈને એક મોટું ટીપું બને છે. બરાબર, 64 ભેગા થઈને એક મોટું ટીપું બને છે. આવું એક જ ટીપું 64 ભેગા થાય તો તે સપાટી પર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? એટલે કે આ જે ટીપું છે, મોટું ટીપું બન્યું, એની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V ડેશ આપણે કહી દે, આ ગોતવાનું. તો ભાઈ મોટું ટીપું બન્યું ને એ પણ ગોળાકાર જ છે. બરાબર, અને ગોળા પરનો જે વિદ્યુત ભાર તમે આપો એ હંમેશા બિંદુવત વીજભારની જેમ વર્તે. તો જો આનું મારે સ્થિતિમાન જોતું હોય તો બિંદુવત વીજભારનું સ્થિતિમાન હું લગાડીશ કે ધારો કે આના ઉપર જે વીજભાર આવશે એને કહી દઉં Q ડેશ અપોન એની ત્રિજ્યા આપણે લઈ લઈ. ધારો કે ત્રિજ્યા જે R ડેશ છે, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? V ડેશ બરાબર K Q ડેશ અપોન R ડેશ. એનો મતલબ તમારે આનું સ્થિતિમાન જોતું હોય તો પહેલા તો તમને એનો વિદ્યુત ભાર ખબર હોવો જોઈએ. તો કેટલો હોય? રકમમાં કીધેલું જ છે. અહીંયા એક ટીપાનો સ્મોલ Q વિદ્યુત ભાર હતો. આવા કેટલા ટીપા ભેગા થયા છે? 64. એકનો Q વીજભાર હોય તો 64નો કેટલો હોય? 64 Q. એ ભેગા થઈને જ મોટું બન્યું છે. એટલે આનો ટોટલ વીજભાર Q ડેશ બરાબર કેટલો થશે? 64 Q. તો અહીંયા હું મૂકી શકીશ 64 Q. બરાબર, 64 ટીપા ભેગા થયા. ચાલો, આની ત્રિજ્યા, મોટા ટીપાની ત્રિજ્યા ગોતવી હોય તો, કેમ કે અહીંયા તો બધા નાના નાના ટીપા હતા. કેટલા ટીપા ભેગા થયા? 64. તો બેની ત્રિજ્યા હરખી ન હોય, નાના ટીપાની ત્રિજ્યા ઓછી હોય, મોટા ટીપાની કેવી હોય? વધારે. તો મારે એની વચ્ચેનો સંબંધ કાઢવો પડે. તો કઈ રીતે મળે? તો
તો સિમ્પલ છે, આ 64 ટીપાનું કદ લઉં, 64 ટીપાનું કદ એ કેટલું થાય? તો કે એમાંથી જે મોટું ટીપું બન્યું છે એટલું થાય. કદમાં કોઈ ફેરફાર બને નહીં, કેમ કે 64 ભેગા થઈને જ મોટું ટીપું બન્યું છે. તો 64 ટીપાનું કદ બરાબર મોટા ટીપાનું કદ. બરાબર, એટલે કન્સેપ્ટ હાવ સિમ્પલ છે, આમાં કાંઈ એટલું અઘરું નથી. જે 64 ટીપા ભેગા થશે એનાથી એક મોટું ટીપું બન્યું એટલે મોટા ટીપાનું કદ. ચાલો, આ બુંદ છે એ ગોળાકાર હોય તો ગોળાનું કદ શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. બરાબર, ધારો કે આ દરેક ગોળો છે એની ત્રિજ્યા હું ધારી લઉં છું આર જેટલી, નાનું બુંદ છે તો અહીંયા થઈ જશે 64 ગુણ્યા એક ટીપાનું કદ. નાના ટીપાનું કદ જોતું હોય તે ગોળો છે, ગોળાનું કદ શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. બરાબર, ચાલો એ જ રીતે મોટા ટીપાનું તમારે કદ જોતું હોય તો એ પણ ગોળો છે, એનું સૂત્ર શું થાય? 4/3 પાઈ, એની ત્રિજ્યા કેટલી છે? આર ડેશ નો ક્યુબ. બરાબર, સામે સામે જો કેટલું કેન્સલ આઉટ થાય? 4/3 પાઈ, 4/3 પાઈ કેન્સલ આઉટ. તો તમને બે વચ્ચેનો સંબંધ મળશે. બરાબર, 64 આર ક્યુબ બરાબર આર ડેશ ક્યુબ. તમારે આર ડેશ જોઈ છે, કેમ કે ક્યુ ડેશ તમને મળી ગયો, જો આ રહ્યો. આર ડેશ આપણે જોઈ છે, તો આર ડેશ ને અહીંથી હું કરતા બનાવું તો મારે ઘનમૂળ કાઢવું પડે. ઘનમૂળ કાઢવું, બરાબર, આ ઘન છે એ દૂર કરો એટલે સામે ઘનમૂળ નીકળે. 64 નું ઘનમૂળ કેટલું થાય? 4. બરાબર, અને આર ક્યુબ છે એનું ઘનમૂળ કેટલું થાય? તો 4. તો આ સંબંધ મળી ગયો. બરાબર, કે મોટું ટીપું બન્યું છે એની ત્રિજ્યા નાના ટીપાની ત્રિજ્યા કરતા 4 ગણી હશે. બસ તમારે આ કિંમત અહીંયા મૂકી દેવાની છે, એટલે સાદું રૂપ આપો એટલે મળી જાય. બરાબર, તો જો વી ડેશ ઇક્વલ ટુ કે એમ ના એમ. ક્યુ ડેશ ની જગ્યાએ આપણે લખશું 64 ક્યુ, મોટા ટીપાનો વીજભાર. આર ડેશ ની જગ્યાએ લખશું આપણે 4r. ક્લિયર? ચાલો, 64 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 16. અને આ બન્યું કે ક્યુ બાય આર. આ કે ક્યુ બાય આર શું છે? તો કે નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન, કેમ કે નાના ટીપાની ત્રિજ્યા કેટલી છે? આર છે, એનો વીજભાર કેટલો છે? ક્યુ છે. તો આ થઈ ગયું નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન, જે આપણે રકમમાં આપ્યું. જો દરેકને કેટલા સ્થિતિમાન સુધી તમે વ્યાખ્યાયિત કરો છો? V0 સુધી. તો વી ડેશ બરાબર 16 ગુણ્યા V0. તો આ મોટા ટીપાનું સ્થિતિમાન તમને મળી ગયું. બરાબર, તો આ ઓફિશિયલ મેથડ થઈ કન્સેપ્ટ ઉપરથી. બાકી આ ટૂંકી મેથડથી નહીં થાય. ખાલી તમારે કરવાનું શું થાય? કન્સેપ્ટ બે જ છે કે વિદ્યુત ભાર છે એક ટીપાનો હોય એના કરતા જેટલા ટીપા આપ્યા એટલા ગણો થાય. એટલે કે ક્યુ વિદ્યુત ભાર હોય તો n ટીપા હોય તો n ક્યુ થાય. રેડી? ત્રિજ્યા, તો ત્રિજ્યાનો સંબંધ તમારે આના ઉપરથી કાઢવો પડે. બરાબર, બાકી એની શોર્ટ ટ્રીક કઈ છે? જો હું અહીંયા લખી દઉં છું, જોજો શોર્ટમાં બતાવવું હોય તો, કે નવું સ્થિતિમાન વી ડેશ બરાબર ટીપાની સંખ્યા એટલે કે n એની 2/3 ગુણ્યા જૂનું સ્થિતિમાન. બરાબર, જૂનું સ્થિતિમાન કેટલું? V0, એટલે કે શરૂઆતનું સ્થિતિમાન V0. મોટા ટીપાનું સ્થિતિમાન અથવા નવું સ્થિતિમાન બરાબર ટીપાની સંખ્યા એની કેટલી ઘાત? 2/3. હવે ભાઈ આ શોર્ટ ટ્રીક આના ઉપરથી જ આવેલી છે. બરાબર, આ ઓફિશિયલ મેથડ હતી. આ શોર્ટ ટ્રીક છે, આમાં ડાયરેક્ટ કિંમત મૂકો એટલે તમારી વાર્તા પૂરી થઈ જાય. n ટીપાની સંખ્યા છે, અહીંયા કેટલા ટીપા આપ્યા છે? 64. તો 64 ની 2/3 અને એક ટીપાનું મૂળ સ્થિતિમાન કેટલું છે? V0. ચાલો, અહીંયા 64 નું પેલા ઘનમૂળ કાઢી નાખો. 2/3 છે એટલે 64 નું ઘનમૂળ કેટલું થાય? 4. અને પછી એનો શું કરવાનો? વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો આ તમારો ડાયરેક્ટ આન્સર. બરાબર, તો આ રીતે જ્યારે તમને આપેલું હોય ને કે નાના ટીપા ભેગા કરીને મોટું ટીપું બને એનું વિદ્યુત સ્થિતિમાન, તો તમે આ ટ્રીક વાપરી શકો છો. આ તમારી સામે જો હું બોક્સ કરતો. આ જ રીતે મિત્રો કેપેસિટન્સમાં મળે કે નાના કેપેસિટન્સ છે, નાના ટીપાનું કેપેસિટન્સ C હોય તો મોટાનું કેટલું થાય? બરાબર, એના MCQ આવશે ત્યારે હું કહીશ. એમાં અહીંયા n ની ઘાત બદલી જાય, 1/3 આવે. કેટલી આવે? 1/3. પણ એ જ્યારે MCQ આવશે ત્યારે આપણે ગણશું. અહીંયા મેં તમને બે રીત કરાવી દીધી, ઓફિશિયલ રીતે કરાવી દીધી કન્સેપ્ટ વાઇઝ,
અને શોર્ટ ટ્રીકે કરાવી દીધી. ક્યારે વાપરવાની? આવા પ્રવાહીના બુંદ ભેગા થઈને મોટું ટીપું બનાવતું ને એવું કીધું હોય ને ત્યારે વાપરવાની. આ વિદ્યુત સ્થિતિમાન માટેની ટ્રીક છે. બરાબર. એકાદા લેક્ચરમાં આપણે કેપેસિટન્સની લઈ લેશું, એમાં ખાલી એનની 1/3 ઘાત થાય. ક્લિયર મિત્રો? આમ જો તો સહેલો જ હતો કન્સેપ્ટ વાઇઝ પણ અને શોર્ટ ટ્રીકની રીતે પણ. ચાલો ત્યારબાદ આપણે લઈએ અહીંયા આન્સર આપણો શું થઈ જશે ભાઈ? 16V0. સી આન્સર સાચો જો તમારો. હા ચાલો ત્યારબાદ સેકન્ડ MCQ કન્સેપ્ટ આધારિત છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ થીટા બરાબર 0 અને થીટા બરાબર પાઈ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું? એટલે ટૂંકમાં તમારે વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું છે. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય ભાઈ? તો આપણે જાણીએ છીએ ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જેનું સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્ર નથી પૂછતો, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જેનું જનરલ સૂત્ર છે શું? V બરાબર KP cos થીટા અપોન R². આ સૂત્ર છે. અહીંયા તમને બિંદુની ચોખવટ જ કરી દીધી. જો અક્ષ પરનું બિંદુ ખૂણો આપી દીધો થીટા બરાબર 0. કેટલો? થીટા બરાબર 0. તો એકવાર અહીંયા થીટા બરાબર 0 મૂકી દો અક્ષ ઉપરના બિંદુ માટે. થીટા બરાબર 0. ચાલો અહીંયા હું 0 મૂકું તો આ થાય cos 0. cos 0 કેટલા થાય? 1. તો V તમારું પોઝિટિવ આવશે 0 માટે KP અપોન R². ખૂણો 0 હશે એ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન તમારું ધન આવશે પ્લસ. ચાલો બીજું બિંદુ કીધું છે થીટા બરાબર પાઈ એટલે 180 નો ખૂણો હોય વિરુદ્ધ દિશા. તો એના માટે આપણે લઈએ બીજો કેસ. તો થીટા બરાબર પાઈ અથવા 180. તો અહીંયા કોસમાં થીટા છે અહીંયા પાઈ મૂકી દેવાનો. કોસ પાઈ કેટલા થાય? -1 થાય. એટલે કોસ પાઈની કિંમત -1 આવે તો અહીંયા સ્થિતિમાન તમને મળે આટલા જ મૂલ્યનું પણ ઋણ મળે. કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એમાં દિશા કઈ જોવાની આવે નહીં. વિદ્યુત ક્ષેત્ર હોય બળ હોય તો જોવી પડે. આ તો અદિશ છે. ખાલી તમે ખૂણાની કિંમત મૂકો તો cos 0 છે એ +1 થશે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન ધન આવે. બરાબર. cos પાઈ છે એ -1 થાય એટલે એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ આવે. ક્લિયર? આ કેવા શું માગે છે કે ધન વિદ્યુત બાર હોય ને એનું સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુત બાર છે એનું સ્થિતિમાન કેવું હોય? ઋણ. રેડી? ચાલો આવો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પેલા 0 છે, 0 માટે ધન આવવું જોઈએ અને થીટા બરાબર પાઈ છે એના માટે ઋણ આવવું જોઈએ એટલે બી આન્સર સાચો. સહેલો હતો, તમને સૂત્ર આવડતું હોય વિદ્યુત સ્થિતિમાનનું એટલે ક્લિયર થઈ જાય. ખાસ યાદ રાખજો, પહેલા અને બીજા ચેપ્ટરમાં છોકરાઓને મૂંઝવણ પડે છે એનું કારણ એ જ છે કેમ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટ ભેગા કરી દે. જ્યાં વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકી દઈએ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મૂકી દઈએ. એટલે બરાબર વાંચવાનું શું પૂછ્યું છે. બરાબર, સૂત્ર બદલી જાય આખું. ચાલો આ થઈ ગયો તમારો બીજો MCQ. ત્યારબાદ ત્રીજો MCQ કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. બરાબર. આપણે આગલા ચેપ્ટરમાં કીધું હતું કે બે સમાન કદના ગોળાઓને આપણે શું કરતા? વાહક તારથી જોડતા. તો આપણે અહીંયા કીધું હતું સમાન કદના ગોળા હોય ને તમે વાહક તારથી જોડો તો બે ઉપર પ્રેરણ થઈને સરખો વિદ્યુત ભાર આવે. પણ અહીંયા એવું નથી. આ ચેપ્ટરમાં શું આવશે તો કે સમાન કદના ગોળાઓ નથી. જો ત્રિજ્યા જ અલગ કહી દીધી છે. એકની ત્રિજ્યા R1 છે, એકની ત્રિજ્યા R2 છે. બરાબર. તું આવા બે ગોળા લઈ લો. ધારો કે આ એક ગોળો છે પેલો જેની ત્રિજ્યા છે R1 અને બીજો એક ગોળો લઈ લો ધારો કે એની ત્રિજ્યા R2. કેમ કે સમાન નથી એટલે એકની વધારે હશે ને એકની કેવી હશે? ઓછી. આપણે ચોખવટ કરી નથી. ટૂંકમાં બેયના કદ સરખા નથી, બેયની ત્રિજ્યા સરખી છે. આ બેયને વિદ્યુત ભારિત કરવામાં આવે. ધારો કે આના ઉપર વીજભાર આપવું જોઈએ Q1 છે, આના ઉપર વીજભાર છે Q2 છે. કેમ કે ત્રિજ્યા સમાન નથી, કદ સમાન નથી તો બે ઉપર વિદ્યુત ભાર સરખો હોય નહીં. હવે તેમને વાહક તારથી એકબીજાને સંપર્ક કરાવવામાં આવે છે એટલે બેયને વાહક તારથી જોડવામાં આવે છે. હવે વાહક તારથી જોડો તો શું થાય? આગલા ચેપ્ટરમાં આપણે એવું કહેતા કે વિદ્યુત ભારનું પ્રેરણ થાય. બરાબર. તો અહીંયા સેમ એવું જ થાય પણ અહીંયા એવું નહીં થાય કે બે ઉપર સરખો વીજભાર આવે. એ ટ્રીક અહીંયા લાગુ નહીં પડે. કેટલો આવે એ આપણે MCQમાં જરૂર પડશે તો મેળવશું. કઈ રીતે મળે એ મળશે. હું આ તો ખબર હતી ડાયરેક્ટ સમાન ગોળા હોય બરાબર, બેયને તમે પ્રેરણ કરો તો પહેલાનો વીજભાર પ્લસ બીજાનો વીજભાર ભાંગ્યા 2 આવું આવતું હતું.
પણ અહીંયા ગોળા સમાન નથી એટલે કોઈ એવું ન કરે કે બેયનો વીજભાર છે Q1 પ્લસ Q2/2 એવું થશે નહીં. અહીંયા બેયના પરિમાણ અલગ છે. બરાબર. હવે આ બેયને તમે જોડો એટલે શું થાય તો કે વાહક તારથી જોડો ને એટલે એનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. બેયનું શું થાય? વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. આ ચેપ્ટરમાં આ કન્સેપ્ટ ખાસ યાદ રાખો. બરાબર. હું આપણે એવું કહેતા સમાન કદના ગોળા હોય અને તમે વાહક તારથી જોડો ને એટલે બેયનો વિદ્યુત ભાર સમાન થાય, પણ અહીંયા એવું નથી. અહીંયા અસમાન કદના છે એટલે એને વાહક તારથી જોડો ને તો વિદ્યુત ભાર સરખો નહીં થાય, એ અલગ હશે, પણ બેયનું શું સરખું થાય? વિદ્યુત સ્થિતિમાન. તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? ધારો કે આને Q1 વીજભાર આપો છો, તેની સપાટી ઉપર E1 છે વિદ્યુત ક્ષેત્ર, આની સપાટી ઉપર E2 છે. તો આ મેઇન કન્સેપ્ટ છે, આ MCQ નું લોજિક છે કે અસમાન કદના ગોળાઓને તમે વાહક તારથી જોડો એટલે એનું વિદ્યુત ભાર સમાન ન થાય. શું સમાન થાય? વિદ્યુત સ્થિતિમાન. તો આપણે લઈ લઈએ ભાઈ બેયના સ્થિતિમાન સરખા. પહેલાનું સ્થિતિમાન V1 કહી દઈ, બીજાનું સ્થિતિમાન V2 કહી દઈ. ચાલો, તમને શું કીધું છે તો કે તમારે E1/E2 જોઈ છે, આ બેયનો ગુણોત્તર જોઈ છે, પહેલાનું વિદ્યુત ક્ષેત્ર અને બીજાના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો V નું એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં E આવતો હોય? તો છે જ. V અને E નો સંબંધ શું? V બરાબર ED, વેધ. આ ચેપ્ટરનું ફેમસ સૂત્ર છે, V અને E વચ્ચેનો સંબંધ. જ્યાં V છે વિદ્યુત સ્થિતિમાન, E છે વિદ્યુત ક્ષેત્ર, D છે અંતર. તો જો પેલા ગોળા માટે મારે લખવું હોય તો V બરાબર શું લખાય? ED પ્રમાણે. તો પેલા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E1. D એટલે અંતર, અંતર એટલે પેલા ગોળા માટે શું થાય? ત્રિજ્યા, તો લખાય R1. તો આ થયું V બરાબર ED મુજબ E ની જગ્યાએ પેલા ગોળાનું E1 વિદ્યુત ક્ષેત્ર, D એટલે અંતર, અંતરની જગ્યાએ આવે પેલા ગોળાની ત્રિજ્યા R1 ઇક્વલ ટુ બીજા ગોળા માટે લખવું હોય તો આવું સૂત્ર V બરાબર ED પરથી તો કે બીજા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E2 છે. બરાબર. એના માટે અંતર કેટલું લેશું તો કે E ગોળાની ત્રિજ્યા R2. તમારે શું ગોતવાનું છે? E1/E2. તો અહીંથી આ E2 ને મોકલી દો આના છેદમાં, તો E1/E2 બરાબર શું થઈ જશે? R2/R1. તો આ તમારો આન્સર આવી ગયો. બરાબર કે E1/E2 પેલા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર અને બીજા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર એનો ગુણોત્તર કેટલો આવે ત્રિજ્યાના સંદર્ભમાં? R2/R1. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવું. અસમાન કદના ગોળામાં, હજી એકવાર બોલું છું, અસમાન કદના ગોળામાં વાહક તારથી જોડો એટલે વિદ્યુત ભાર સરખો ન થાય. સમાન કદના ગોળામાં થાય, અસમાનમાં થાય નહીં. કેટલો થાય આપણે MCQ લેશું ત્યારે ચર્ચા કરશું, કઈ રીતે મેળવી શકાય. એવો MCQ છે જ, પૂછાયેલો જ છે બોર્ડમાં, આવશે ત્યારે ચર્ચા કરશું. પણ શું સમાન થાય? વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. ક્લિયર મિત્રો? તો એના આધારે છે પછી સિમ્પલ V બરાબર ED સૂત્ર લગાડો વિદ્યુત સ્થિતિમાન સરખાવીને એટલે તમારો MCQ સોલ્વ. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, જોવો જોઈએ કઈ દિશામાં છે? X દિશામાં. E0 I કેપ એટલે X દિશા ઉપર. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે એટલે આ અચળ છે વિદ્યુત ક્ષેત્ર, બદલાતું નથી. બે બિંદુ આપ્યા છે, X બરાબર 0 પાસે સ્થિતિમાન કેટલું છે? 0. એટલે આવું કીધું છે. V X બરાબર 0 લ્યો, ત્યાં તમને સ્થિતિમાન આપ્યું છે 0. અને બીજું એક બિંદુ આપ્યું છે કે V જ્યારે X નું મૂલ્ય કેટલું હોય? -X. એટલે કે V માં X બરાબર શું હોય? -X. આવું એક બિંદુ છે. તો અહીંયા સ્થિતિમાન કેટલું? અને વિદ્યુત ક્ષેત્ર અચળ આવું આપ્યું છે, E બરાબર E0 I કેપ. તમારે આ બિંદુએ X બરાબર -X હોય, અહીંયા સ્થિતિમાન ગોતવાનું. તો આ સાવ સિમ્પલ છે. ચેપ્ટરનું જે પહેલું સૂત્ર આવે છે ને એના ઉપરથી છે કે જ્યારે બે અલગ અલગ બિંદુના તમને સ્થિતિમાન આપેલા હોય અથવા એકનું આપેલું હોય ને બીજાનું ગોતવાનું હોય, વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, તો વિદ્યુત સ્થિતિમાનની જે બેઝિક વ્યાખ્યા છે એ વાપરવાનું સૂત્ર. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે બેઝિક વ્યાખ્યાનું? તો આવું થાય, ડેલ્ટા V બરાબર ઇન્ટિગ્રેશનમાં E.dr અથવા dl. બરાબર. પછી અહીંયા ઘણી જગ્યાએ માઇનસ જોવા મળે, એ લિમિટ પ્રમાણે હોય.
ચાલો ડેલ્ટા વી એટલે શું? આ તમારું બેઝિક સૂત્ર છે આ ચેપ્ટરનું, શરૂઆતનું સૂત્ર. બે અલગ અલગ બિંદુના સ્થિતિમાનને લગતા MCQ આપ્યા હોય. આને શું લખવાનું? ડેલ્ટા વી એટલે કે બે બિંદુના સ્થિતિમાનનો તફાવત. પણ આમાં ખાસ ધ્યાન રાખજો, ગમે એ પહેલા ને ગમે એ બીજું નહીં લઈ લેવાનું. તમારે કોનું ગોતવાનું છે? -x. બરાબર. કોનું આપેલું છે? તો કે 0 નું આપેલું છે. જેનું આપેલું હોય ને એની સાપેક્ષે લેવાય, કેમ કે એની કિંમત તમને ખબર છે. બરાબર. આપણે કોઈ અંતર માપતા હોય તો શું કરીએ છીએ કે 0 ની સાપેક્ષે આટલું અંતર. કોઈ કિંમત ખબર હોય તો એની સાપેક્ષે લેવાય. તો અહીંયા તમને બે માંથી કોનું ખબર છે? x બરાબર 0 નું ખબર છે. એટલે અહીંયા ડેલ્ટા વી માં શું લેવાનું? ખાસ જોજો, આ સમજવા જેવું છે. બરાબર. તો અહીંયા એવું લેવાય કે vx બરાબર 0 ની સાપેક્ષે કોનું? તો કે જેનું ગોતવાનું છે. કેમ કે જે નથી ખબર એની સાપેક્ષે તો લેવાય નહીં, એની કિંમત તો આપને ખબર નથી. x બરાબર 0 ની ખબર છે. કેટલી? 0. તો vx બરાબર 0 ની સાપેક્ષે vx બરાબર -x નું સ્થિતિમાન આની જગ્યાએ મૂકવાનું થાય. આ ખાસ ટૂંકમાં આવું તમે શીખેલા હશો સ્કૂલમાં. તમને એવું કીધું હોય કે બે બિંદુ છે A અને B, તમને એવું પૂછે કે A નું B ની સાપેક્ષે શું સ્થિતિમાન, તો તમે કેમ લખતા? એ જ રીતે અહીંયા લખવાનું. તો કે જેનું હોય ને એ પેલા લખાય. યાદ રાખજો, જેનું હોય એ પેલા લખાય, લાંબ લખાય VA. અને જેની સાપેક્ષે હોય, કોની સાપેક્ષે છે? B ની, એ માઇનસ કરીને લખાય. અને આવું વચાય VAB, A નું B ની સાપેક્ષે. તો અહીંયા સેમ જ કરવાનું છે. તમને જો 0 નું ખબર છે, -x નું ગોતવાનું, એટલે અહીંયા શું આવશે? x બરાબર 0 ની સાપેક્ષે જેનું ગોતવાનું હોય એનું સ્થિતિમાન. ક્લિયર? તો હું અહીંયા શું લખીશ હવે? જો આ કાઢી દઉં છું હો, હું આ કન્સેપ્ટ મેં ક્લિયર કરાવી દીધો તમારો. જેનું ગોતવાનું હોય ને પેલા લખાય, જેની સાપેક્ષ હોય માઇનસ કરીને લખાય. ક્લિયર? ચાલો હવે આપણે અહીંયા ડેલ્ટા વી ની કિંમત મૂકશું. અહીંયા કોનું ગોતવાનું છે ભાઈ? આપણે x બરાબર -x નું. તો જેનું ગોતવાનું છે બરાબર એ પેલા લખાય, એટલે અહીંયા લખાય v - x માઇનસ જેનું જાણો છો એ પછી લખાય, એની સાપેક્ષ હોય v0 બરાબર. જો અહીંયા તમે પ્લસ મૂક્યું છે તો લિમિટમાં ખાસ યાદ રાખજો શું લખાય. જો તમારે અહીંયા પ્લસ જ રાખવું હોય તો આ પહેલી લિમિટ છે, પહેલા બિંદુ એ અહીંયા લખાય લોઅર લિમિટમાં. બીજું બિંદુ છે એ ક્યાં લખાય? અપર લિમિટ. જો પ્લસ રાખવું હોય તો. ઘણા એમ તો સાહેબ માઇનસ રાખવું હોય તો અહીંયા આગળ માઇનસ વાળું સૂત્ર આવે છે બુકમાં. ભાઈ માઇનસ અહીંયા કરો તો લિમિટ ઊંધી થઈ જાય, જે લોઅર છે એ અપરમાં વહી જાય, અપર છે એ લોઅરમાં. એનાથી કોઈ ફેર પડતો નથી, સંકલન કરો એમ. આપણે યાદ આમ રાખશું કે પ્લસમાં લખશું તો જે પહેલું બિંદુ છે એ લોઅર લિમિટમાં, બીજું બિંદુ છે એ અપર લિમિટમાં. બરાબર. બસ હવે તમારે અહીંયા શું કરવાનું? ખાલી સંકલન કરવાનું છે. ચાલો આ થઈ ગયું v - x. v0 તો તમને આપેલું છે 0. હવે અહીંયા ખાસ જોજો, લિમિટ છે -x થી 0. e કેટલું આપ્યું છે? e0 i કે. ટૂંકમાં એ તમને એકમ સદિશના સ્વરૂપમાં આપ્યું છે. તો આ dr છે એ શું છે? સૂક્ષ્મ અંતર. એને તમારે એકમ સદિશમાં મૂકી દેવાનું, કેમ કે જો વચ્ચે ડોટ છે અને એકમ સદિશના ડોટ ગુણાકાર આપને આવડતા હોય, i ડોટ i, j ડોટ j, k ડોટ k બરાબર કેટલું થાય? 1 થાય. તો આને એકમ સદિશમાં ફેરવવું હોય તો સાવ સહેલું છે. એકમ સદિશનું સૂત્ર શું? ધારો કે મારે r નો એકમ સદિશ લખવો હોય તો r નો એકમ સદિશ બરાબર શું? સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. અહીંયા તમારી પાસે શું છે? સદિશ છે, તો સદિશ બરાબર શું લખાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આનું મૂલ્ય dr નું કેટલું થશે? ધારો કે x દિશામાં આપ્યું છે તો આપણે લઈ લઈએ dx સ્થાન સદિશ, કેમ કે r છે એ સ્થાન સદિશ હોય. x ઘટક હોય તો dx લખાય, y ઘટક હોય તો dy લખાય, z ઘટક હોય તો dz લખાય. તો એનું મૂલ્ય જો આ સૂત્ર ઉપરથી સદિશ સ્વરૂપને હું એકમ સદિશમાં ફેરવું છું, આને કરતા બનાવવાના છે બરાબર. તો મૂલ્ય x દિશામાં dx અને એકમ સદિશ x દિશાનો એકમ સદિશ શું થાય? i કેપ. આ બેનો ગુણાકાર કર્યો.
ક્લિયર? હવે આનું સાદું રૂપ આપી દો સંકલન કરીને. ચાલો ઓલું સાઈડનું છે હું કાઢી દઉં છું. હવે જોજો ખાસ, બરાબર? આ કાઢી દઉં છું. ચલો સંકલન તો આવડવું જોઈએ હો ભાઈ. ફિઝિક્સનું હૃદય છે સંકલન અને વિકલન. એનું આવડે તો હાલે નહીં. ચાલો અહીંયા જુઓ, ડોટ ગુણાકાર હતો વચ્ચે. કયો ગુણાકાર હતો? ડોટ. તો આઈ ડોટ આઈ કેટલા થઈ જાય? 1 થઈ જાય. એટલે આ બન્યું વી માઇનસ એક્સ. આ 0 નો લખો તો હાલશે હવે, બરાબર? અહીંયા માઇનસ એક્સ લોઅર લિમિટમાં, અહીંયા 0. અહીંયા આઈ ડોટ આઈ 1 થઈ જાય તો અંદર વધશે સંકલનમાં E0 ઇન્ટુ dx. એનો મતલબ x ની સાપેક્ષે સંકલન છે. જો તો E0 તો અચળ છે, અહીંયા કહી જ દીધું સમાન વિદ્યુત ક્ષેત્ર. તો અચળ હોય સંકલનમાં ક્યાં આવી જાય? બહાર આવી જાય. તો E0 બહાર સંકલનમાં વધશે શું? માઇનસ એક્સ થી 0 dx. ચાલો dx નું સંકલન શું થાય? ચલ પોતે, કેમ કે અંદર બીજું તો કોઈ વિધેય નથી, dx ની સાપેક્ષે જ છે તો એ આગળ એકડો છે. તો ચલનું શું થાય સંકલન પોતાની સાપેક્ષે? તો કે ચલ પોતે, એટલે આનું થાય x, આ 0, આ માઇનસ એક્સ, આગળ E0, આ v માઇનસ એક્સ જે આપણે ગોતવાનું. બસ લિમિટ મૂકો. પેલા કઈ લિમિટ મુકાય? અપર. તો x ની જગ્યાએ પેલા અપર લિમિટ મૂકો, ત્યાં 0 મુકાય. નિયમ પ્રમાણે વચ્ચે શું આવે? માઇનસ. હવે x ની જગ્યાએ કેટલા મુકાય? માઇનસ એક્સ. સાદું રૂપ આપો તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે ફાઇનલ જવાબ તમારો આવશે E0x. ક્લિયર? આ તમારો આન્સર. પણ ખાસ આમાં ભૂલ ક્યાં પડી શકે ભાઈ? સંકલન તો આવડી જાય બધાને, ભૂલ તમારી આ પદમાં જ પડશે, અહીંયા આ લખવામાં. હજી એકવાર બોલી દઉં છું, જેનું ગોતવાનું હોય ને એ પેલા લખાય. જેનું મેળવવાનું હોય અથવા ગોતવાનું હોય ક્યાં લખાય? પેલા લખાય. જેની સાપેક્ષ હોય ને માઇનસ કરીને લખાય. તમારે અહીંયા પ્લસ રાખવું છે તો આ પેલી લિમિટ છે એ લોવરમાં આવે, બીજી લિમિટ છે અપરમાં આવે. જો તમને એમ થાય કે મારે અહીંયા માઇનસ રાખવું તો ઊંધું થઈ જાય. પેલી લિમિટ છે એ અપરમાં આવે, બીજી લિમિટ છે એ ક્યાં આવે? લોવરમાં. એ તમારા ઉપર. એટલે આ લખતા આવડી ગયું તમને તો આખું થઈ જાય, પછી તો સહેલું. એટલે અહીંયા તમારો જવાબ શું થશે ભાઈ? XE0B. ક્લિયર? હું સ્પીડ થોડીક ધીમી રાખું છું, એનું કારણ છે કેમ કે મોટા ભાગે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં તકલીફ અનુભવતા હોય છે. એટલે કન્સેપ્ટ ક્લિયર કરતો જાઉં છું સાથે સાથે. દાખલા નહીં, તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, ક્યુ સૂત્ર ક્યારે વપરાય, બરાબર? ચાલો ત્યારબાદ નેક્સ્ટ. એ લંબાઈ ધરાવતો એક ચોરસ છે, એના દરેક ખૂણા ઉપર વિદ્યુત બળ મૂક્યા છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો એના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થાય? સહેલો છે ભાઈ. ધારો કે આ એક ચોરસ છે, બરાબર? એની બાજુની લંબાઈ કેટલી છે? એ જેટલી છે. એટલે ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય, બરાબર ને ભાઈ? છઠ્ઠા ધોરણમાં આવતું. દરેક ખૂણા ઉપર વીજભાર મૂક્યો છે, આપણે ક્રમમાં મૂકતા જઈએ, ગમે ત્યાં ચાલુ કરો. પ્લસ ક્યુ, ધારો કે અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, બરાબર? ચેક કરી લેજો. દરેક ખૂણે પ્લસ ક્યુ, માઇનસ ક્યુ. તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થાય? આ જગ્યાએ જોઈએ છે. તો પહેલી વસ્તુ તો એ કે દરેક વિદ્યુત ભાર છે શિરોબિંદુ ઉપર છે, એટલે આ અંતર હરખું થાય કેન્દ્રથી, જેને આપણે કહી દઈએ R બધાય માટે. ક્લિયર? અહીંયા તમારે ગોતવાનું છે ફાઇનલ વિદ્યુત સ્થિતિમાન. આ જગ્યાએ V ગોતવાનું છે. તો ભાઈ આ બધા બિંદુવત વીજભાર છે શિરોબિંદુ ઉપર પડ્યા, અને બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? KQ/R. એટલે જો આનું જોતું હોય તો શું લખાય? KQ/R. આનું શું લખાય? KQ/R. આનું KQ/R. આનું KQ/R. પણ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એમાં દિશા ક્યાંય જોવાનું થશે નહીં વિદ્યુત ક્ષેત્રની જેમ. આવો દાખલો આપણે પહેલા ચેપ્ટરમાં ગણ્યો, તેમાં પહેલા તો દિશા નક્કી કરતા હતા, સદિશ હતું. એટલે અહીંયા ઈ કોઈ ચિંતા નથી. આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અદિશ. પણ યાદ શું રાખવાનું? ધન વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ધન લેવાય, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શું લેવાય? ઋણ લેવાય. તો જો અહીંયા પરિણામી ગણું V નેટ સેન્ટર ઉપર, તો આ ચારેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. કેમ કે અદિશ રાશિ છે એટલે એમાં કઈ દિશા આવે નહીં, તો
તમને ચિંતા હોય કે બાદ કરવું શું કાંઈ, બરાબર. તો પેલાનું લઉં તો કેટલું થાય કે ક્યુ બાય એનું અંતર કેટલું આર. બીજાનું લઉં તો ધન જ છે કે ક્યુ બાય આર પ્લસ ત્રીજાનું લઉં તો ત્રીજો ઋણ છે તો એનું સ્થિતિમાન ઋણ લખાય, બરાબર. કે ક્યુ બાય આર લખાય માઇનસ. શું લખાય? માઇનસ. કેમ કે એનો ક્યુ ઋણ છે, બીજું કાંઈ એમાં લોજિક નથી. દિશા નથી પણ ધનનું ધન લખાય ઋણનું ઋણ લખાય એટલે આનું લખાય માઇનસ કે ક્યુ બાય આર. છે સૂત્ર આ જ, ક્યુ ની જગ્યાએ માઇનસ ક્યુ મૂકો તો માઇનસ મેં આગળ લઈ લીધા. પ્લસ ચોથો છે એ નેગેટિવ છે તો એનું શું થાય? ઋણ થાય કે ક્યુ બાય આર. ચાલો સાદું રૂપ આપો એટલે શું થાય? જો આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય આવું થાય. આ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ બાય આર અથવા 2 કે ક્યુ બાય આર કરી નાખો તોય હાલે. પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય આર. તો જો સામે સામે કેન્સલ આઉટ થઈ જશે. એનો મતલબ વી નેટ કેટલું મળે? 0 મળે. તો બસ આમાં કન્સેપ્ટ એટલો જ યાદ રાખવાનો છે કે દિશા નથી એટલે સીધો સરવાળો જ થઈ છે, અદિશ રાશિનો સીધો સરવાળો થાય. પણ જોવાનું ખાસ અહીંયા ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન લેવાનું, ઋણનું ઋણ લેવાનું, બરાબર. એટલે જો કેન્સલ આઉટ થઈ જશે, બે ધન છે બે ઋણ છે. બાકી વિદ્યુતભારને તમે ગમે એમ ગોઠવો, અહીંયા દિશા નથી, કોઈને એમ થાય કે સાહેબ આ અહીંયા ગોઠવું ને અહીંયા ગોઠવું, જવાબ ઈ જ આવે. અદિશ રાશિ છે, દિશા હોય તો ચિંતા હોય, બરાબર. ચાલો આ સહેલો હતો એટલે જવાબ શું આવશે? 0. પણ ધ્યાન રાખવાનું ધનનું સ્થિતિમાન ધન, ઋણનું ઋણ. ચાલો આગળ વધો. પરમાણુ એક આપેલો છે જેનો પરમાણુ ક્રમાંક 50 છે, બરાબર. પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો છે? 50. એનો મતલબ શું થાય? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 50. પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 50, બરાબર. આ ન્યુક્લિયસની તમને ત્રિજ્યા આપી છે. પરમાણુનું એક ન્યુક્લિયસ છે એની અંદર Z બરાબર 50 આપ્યું છે એટલે પ્રોટોનની સંખ્યા છે એવું આપણે ધારી લઈએ, બરાબર. 50 છે કેમ કે પ્રોટોન કોઈ પણ પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, ક્લિયર. જેટલો ધન હોય એટલો જ ઋણ હોય. પણ અહીંયા પાછળ કીધું છે જો ન્યુક્લિયસની વાત કરી છે. કોની? ન્યુક્લિયસની. એટલે ન્યુક્લિયસ છે એની અંદર તો કોણ હોય? પ્રોટોન હોય, કેમ કે ઇલેક્ટ્રોન તો ક્યાં હોય? બહારની કક્ષામાં હોય, બરાબર. તો અહીંયા આપણે એવું ધારી લઈ કે Z બરાબર 50 છે એનો મતલબ ન્યુક્લિયસની વાત છે તો ન્યુક્લિયસમાં પ્રોટોન હોય તો એનો વીજભાર કેટલો થાય? Q બરાબર એની જેટલો થાય. કોની બરાબર? એની. n એટલે કે સંખ્યા. કેટલા પ્રોટોન છે? પરમાણુ ક્રમાંક 50 છે તો પ્રોટોનની સંખ્યા 50 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અથવા પ્રોટોનનો વિદ્યુતભાર E. ન્યુક્લિયસ કીધું જ એટલે મેં ધન લઈ લીધું, કેમ કે ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, ત્યાં ઇલેક્ટ્રોન ન હોય. ઇલેક્ટ્રોન ક્યાં હોય? પ્રોટોનની બહારની કક્ષામાં, ક્લિયર. પરમાણુ બોલે તો પરમાણુમાં બે હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કેમ કે ન્યુક્લિયસ અંદર આવે એટલે જ કહે છે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. ન્યુક્લિયસના ન્યુક્લિયસના પ્રોટોન આવી જાય અને ઇલેક્ટ્રોન આવી જાય. ન્યુક્લિયસની વાત છે એટલે મેં ધન ભાર લીધો છે. ચાલો ત્રિજ્યા આપી છે આર ન્યુક્લિયસની, જે છે 9 × 10⁻15 મીટર. તેની સપાટી ઉપર સ્થિતિમાન કેટલું થાય? ભાઈ હાવ વહેલું છે. ધારો કે આ ન્યુક્લિયસ છે ધન વીજભાર વાળું, બરાબર. આ પરમાણુ આપણે દોરી દીધો. તમારે અહીંયા સ્થિતિમાન ગોતવાનું છે તો ભાઈ ગોળો જ થયો ને એક ટાઈપનો, બરાબર. બિંદુવત વીજભાર જ થયો કેન્દ્ર ઉપરનો, તો બિંદુવત વીજભારનું સ્થિતિમાન શું થાય? કે ક્યુ બાય આર. અહીંયા ધન છે તો ધન લીધું, બરાબર. ઇલેક્ટ્રોનના કારણે કીધું હોય તો ઋણ લઈ શકો જ તમે. કે છે એની કિંમત મૂકી દો 9 × 10⁹. વિદ્યુતભાર કેટલો છે? 50 E એટલે 50 ગુણ્યા E એટલે કેટલા? 1.6 × 10⁻19 છેદમાં આર. આર કેટલા છે? 9 × 10⁻15. તો જો 9 9 તો વહી ગયા. અહીંયા 1.6 × 50 છે તો પેલા 1.6 ભૂલી જાઓ, 16 × 50 છે એવું ગણો. 16 50 કેટલા થાય? 80, બરાબર. ને પાછળ એક મીંડો એટલે 800. 16 × 50 કેટલા થાય? 800. હવે એક પોઈન્ટ કાપો તો એક મીંડો ઉલાડ દેવાનો એટલે 800 માં કેટલા થઈ જાય? 80. બાકી નો આવડે કેલ્શિયમ કરી લેવું હો ભાઈ, ખોટું રિસ્ક ન લેવું. બોર્ડ અને ગુજકેટમાં તો કેલ્શિયમ અલાવ છે, નીટ અને JEE માં નથી, બરાબર.
ચાલો ઘાત વધી, ઘાતનું સાદું રૂપ આપો. આ -15 ઉપર આવે તો +15. 15 ને 9 કેટલા થાય? 24. એટલે પ્લસમાં 24 થઈ. બરાબર. અહીંયા કેટલી થઈ? 10 ની -19. તો એનો મતલબ સમાન આધાર ઘાતની શું થઈ જશે? અહીંયા સરવાળો થાય પણ માઇનસ છે એટલે બાદબાકી. 24 માંથી 19 જાય તો કેટલા વધે? 10 ની 5 ઘાત સાહેબ. ચાલો આવો જવાબ છે 80 ગુણ્યા 10 ની 5. એક 80 વાળો છે પણ એમાં ઘાત નથી એટલે કેન્સલ આઉટ. 8 ગુણ્યા 10 ની 6 છે. આ થાય. આ 80 માંથી તમે 8 બનાવો તો મોટામાંથી નાનું બનાવ્યું તો આ નાનામાંથી શું થઈ જાય? મોટું થઈ જાય. 10 ની 6 ઘાત. એકમ શું આવશે? વોલ્ટ. આ તમને મળી ગયું ન્યુક્લિયસનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. સહેલો હતો. બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મૂકો એટલે સોલ્વ થઈ જાય. ક્લિયર? ચાલો અહીંયા જવાબ આવશે 8 ગુણ્યા 10 ની +6 ઘાત વોલ્ટ. આગળ વધો. બે પ્લેટો એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે. આવી બે પ્લેટો છે. બરાબર. પ્લેટ એટલે સમતલ જ હશે પણ આપણે અહીંયા સીધું દેખાડીએ છીએ સીધી લાઈન વડે. કેમ કે સમતલ તમે જોતા હોય, ત્રાસુ જોવો તો સમતલ દેખાય પણ સીધું જોવો તો આગળની કિનારી જ દેખાય તમને. આવી બે પ્લેટ છે. કેટલી દૂર છે એકબીજાથી? તો કે એનું અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર. જો મીટરમાં લખવું હોય આપણે, બરાબર, તો 10 ને 100 વડે ભાંગ દે એટલે 0.1 મીટર થાય. અથવા આને સીધું લખાય 10 ની -1. એમાં કોઈ વાંધો નથી. રેડી? ક્લિયર? તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે 20 વોલ્ટનો. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સ્ટ્રેટ ફોરવર્ડ જ છે. જો વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે અને અંતરે આપ્યું છે તો આપણી પાસે કયું સૂત્ર છે? V અને E નું અંતર વાળું વેધ V = ED. અહીંયા ડી ની જગ્યાએ અંતર છે. આપણે આને ડી પણ કહી શકીએ કેવું હોય તો. બસ કિંમત મૂકો. આપણે જોઈ છે ઈ, તો ઈ બરાબર શું થાય? V/D. વાયડી નહીં હો. ઘણા બોલશે શું? વાયડી. વાયડી નહીં, V/D. V કેટલું? 20. ડી કેટલું? 10 ની -1. ચાલો 10 ની -1 ઉપર જાય તો શું થાય? 20 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે કેટલું થઈ જશે? 200 ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, જે એકમ લખો એ. તો આન્સર શું આવશે ભાઈ? 200. ક્લિયર? અહીંયા વોલ્ટ પર મીટર એટલે મીટરની -1 હશે હો. એ ખોવાઈ નથી ગયો, 1 છે જ. ચાલો આગળ વધો. એક બિંદુ P 1 માઇક્રોકુલમ થી 25 મીટર દૂર છે. ધારો કે એક બિંદુ છે અહીંયા P, એ 1 માઇક્રોકુલમ નો અહીંયા વિદ્યુત ભાર છે. આનાથી કેટલી દૂર છે P બિંદુ? તો કે 25 મીટર. એટલે આ અંતર આપ્યું છે 25 મીટર. વિદ્યુત ભારથી આ બિંદુ આટલું દૂર છે. અને 4 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી બીજો એક વીજભાર આપ્યો. ધારો કે ગમે અહીંયા લઈ શકો, અહીંયા કાંઈ. ધારો કે હું અહીંયા લઈ લઉં 4 માઇક્રોકુલમ નો. બરાબર. કેમ કે એવું નથી કીધું રેખા ઉપર જ છે. ત્યાંથી આ કેટલું દૂર છે બિંદુ? તો એનું અંતર છે 100 મીટર. તો આને કહી દો R1, પહેલા વીજભારથી અંતર છે. બીજાથી છે એને કહી દો R2. તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ભાઈ બે વીજભાર છે, બરાબર. તો બેયના કારણે P બિંદુ એ તમારે નેટ જોતું હોય, VP નેટ પરિણામી, તો કેટલું મળે? તો કે બેયના કારણે મળે. પહેલા વીજભારના કારણે વિદ્યુત સ્થિતિમાન પ્લસ બીજાના કારણે. કેમ કે અહીંયા દિશા બિશા જોવાની નથી. કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. બરાબર. એ તો આમાં ફાયદો છે આ ચેપ્ટરમાં. આમાં દિશા નક્કી કરવી, વરી નક્કી કરવાનું વિદ્યુત ક્ષેત્રના બળમાં, કે સમાન દિશા હોય તો સરવાળો, વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી, એવું તો અહીંયા કરવાનું નથી. એટલે બેયના કારણે મળે. કદાચ 3 આપ્યા તો 3ના કારણે મળે. તમને ચોરસ વાળો દાખલો હતો એમાં 4 હતા તો આપણે 4 વખત સરવાળો કર્યો. પણ ધ્યાન શું રાખવાનું? ધનનું સ્થિતિમાન ધન લેવાનું, ઋણનું ઋણ. અહીંયા બે ધન જ છે. ચાલો આ બિંદુવત વીજભાર છે તો બિંદુવત વીજભારનું સૂત્ર શું થાય? V1 = K. પેલાને કહી દે આપણે Q1, પેલા વીજભારને. તો KQ1 અપોન એનું અંતર R1. બીજું જે છે એને કહી દે Q2. તો એ થઈ જશે KQ2 એનું અંતર R2.
ચાલો કોમન નીકળશે, હા કે નીકળી જશે સાહેબ. Q1 ની કિંમત મૂકો 1 માઇક્રોકુલમ એટલે 1 ગુણ્યા 10 - 6 છેદમાં R1 એટલે 25 મીટરમાં જ છે બરાબર. ચાલો K કોમન નીકળી ગયો એટલે વધ્યું શું Q2 કેટલું છે 4 માઇક્રોકુલમ એટલે 4 ગુણ્યા માઇક્રો એટલે 10 - 6 R2 કેટલું છે 100. ક્લિયર. ચાલો હજી કોમન નીકળતું એટલું કાઢી નાખો. K ની કિંમત કેટલી 9 ગુણ્યા 10 - 9. જો ઉપર અંશમાંથી કેટલું કોમન નીકળશે 10 - 6 નીકળી ગઈ. છેદમાંથી કેટલા કોમન નીકળશે 25 નીકળી ગયા બરાબર. આ 25 છે ખાસ જોજો ભૂલ ન થાય. તો આ 10 - 6 વહી ગયા 25 વહી ગયા તો અહીંયા કેટલા વધ્યા 1 પ્લસ આ 10 - 6 ગયા અહીંયા 25 વહી ગયા બરાબર. તો અહીંયા કેટલા વધશે તો કે અહીંયા છેદમાં વધશે 4 અહીંયા આવી જાય 4 4 4 ઉડી જાય તો અહીંયા કેટલા વધશે 10 - 6 વહી ગયા જો એક જ વધશે. અહીંયા ચેક કરો 25 છે 12 નીકળી ગયા બરાબર. તો કેટલા વધ્યા અહીંયા 4 4 4 ઉડી ગયા 10 - 6 એટલે અહીંયા એક જ વધશે. સ્ટ્રેટ ફોરવર્ડ જ છે બરાબર, એમાં બીજું કાંઈ નથી. ચાલો અહીંયા એક જ વધશે. ટૂંકમાં સાદું રૂપ આપો તો આ થઈ ગયા 1 ને 1 2 થઈ ગયા બરાબર. કાઉન્સમાં એને ગુણ્યા 9 એટલે 18. તો વીપી નેટ કેટલું આવશે અંશમાં થશે 9 દુ ને 18 ગુણ્યા 10 - 3 છેદમાં 25. ચાલો આનો ભાગાકાર કરી નાખીએ આપણે એટલે ફાઇનલ જવાબ આવી જશે. હમણાં આપણો કેલ્સી લઈ લઈ 18 ભાગ્યા 25 0.72 આવે છે ભાઈ. એટલે આનો જવાબ આવે છે 0.72 ગુણ્યા 10 - 3. ચાલો 72 વાળા જો 3 ઓપ્શન છે. ટૂંકમાં એમાં ક્યાંય ઘાત નથી તો ઘાત ઉડાડી દઈએ આપણે. 3 ઘાત કાઢવાની છે તો 1 2 અને 1 ઘટે છે એટલે શું થાય 720. કેટલો જવાબ આવશે 720 વોલ્ટ બરાબર. 3 ઘાત કાઢવાની છે એટલે આ ફાઇનલ જવાબ આપ્યો. વીપી નેટ કેટલો આવશે 720 વોલ્ટ આવશે. એ આન્સર આવશે તમારો. કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવું. બાકી કન્સેપ્ટ ઈઝી છે, બેયના સ્થિતિમાનનો સરવાળો બરાબર. ચાલો આગળ વધો. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. ચાલો પેલા ચેપ્ટરમાં આપણે કીધું હતું કોઈ પણનું એકમ કે પારિમાણિક સૂત્ર જોતું હોય તો તમારે એનું સૂત્ર લઈ લેવાનું તમને આવડતું એવું બરાબર. કેમ કે વિદ્યુત સ્થિતિમાનના આ ચેપ્ટરમાં ઘણા સૂત્ર છે. આગલામાં વિદ્યુત ક્ષેત્રને હતા. તમને યાદ હોય ને એવું સૂત્ર લઈ લેવાનું. તો બેઝિક સૂત્ર આપને યાદ જ છે વિદ્યુત સ્થિતિમાનનું. વેદ શું વેદ બરાબર. વીનું ગોતવાનું છે તો આનું પારિમાણિક સૂત્ર મૂકવું હોય તો એનું ડાયરેક્ટ ન આવડતું હોય તો એનો એકમ મૂક દેવાનો. શું થાય ન્યૂટન પર કુલમ. ડાયરેક્ટ ન આવડતું હોય તમને વિદ્યુત ક્ષેત્રનું યાદ ન હોય તો એકમ મૂક દેવાનો ન્યૂટન પર કુલમ. ડી અંતરનો એકમ શું થાય મીટર. બસ હવે મૂકો. ન્યૂટન કોનો એકમ છે બળનો તો બળનું શું થાય M1 L1 T-2. નીચે કુલમ છે તો કુલમનું શું થાય ભાઈ આપણે યાદ રખાયું હતું એટી ટેટી સાકર ટેટી બરાબર. એટલે આ થાય A1 T1. ઉપર મીટર છે મીટરનું શું થાય L1. સાદું રૂપ આપો ભાઈ તો M વાળું એક પદ છે L વાળા 2 છે એટલે L2 T વાળા 2 છે. આ +1 ઉપર જાય તો -T-3 A -1. તો આ તમારું આવી ગયું V નું પારિમાણિક સૂત્ર બરાબર. MLT એ 12 31 છેલ્લા 2 માઇનસ. ગોખવારત આવું યાદ રાખે શું તો કે 12 31 છેલ્લા 2 માઇનસ. ભાઈ ગોખવાની જરૂર નથી, સૂત્ર આવડે એટલે યાદ રહી જાય. હાલો ગોતો આવું M1 L2 T-3 A -1. વાહ શું વાત છે, પેલો જ જવાબ છે જો એ. ક્લિયર. ચાલો આગળ વધીએ. જ્યારે સરખો વિદ્યુત ભાર બે જુદી જુદી ત્રિજ્યાવાળા ગોળાઓ ઉપર હોય. જો અહીંયા તમને એવું કીધું છે ધારો કે તમને બે અલગ અલગ ત્રિજ્યાવાળા ગોળા છે. એક લઈ લઉં હું R1 ત્રિજ્યાનો ગોળો, બીજો લઈ લઉં R2 ત્રિજ્યાનો ગોળો. જે મોટો લઈ લે આપણે. ત્રિજ્યા અલગ છે એટલે એક નાની હશે એક મોટી, એ કંઈ કીધું નથી આપણે બરાબર. સરખો વિદ્યુત ભાર આપવાનો છે હોય નહીં
તમે પ્રેરણ કરો, બેને તારથી જોડો તો સરખો વિદ્યુત ભાર હોય નહીં, પણ અહીંયા રકમમાં કીધું આપવાનો છે તો આપણે આપી દઈએ. ધારો કે આના ઉપર એ ક્યુ વીજભાર છે, આના ઉપર એ ક્યુ વીજભાર છે, બેની ત્રિજ્યા ખાલી શું છે? અલગ છે. તો બેનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો ભાઈ આનું સ્થિતિમાન લખવું હોય તો બે ગોળા જ છે, બે ઉપર વિદ્યુત ભાર છે એ બિંદુવત સ્વરૂપે જ આવે, બિંદુવત વીજભાર જ હોય. ગોળા ઉપરનો વીજભાર છે ને આપણે બિંદુવત ધારીએ છીએ, તો બિંદુવતનું સૂત્ર શું થાય? V બરાબર KQ/R. બરાબર, આનું લખવું હોય તો KQ/R1 થાય, પેલા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. બીજાનું શું થાય? KQ/R2. વિદ્યુત સ્થિતિમાન છે એ લખવા જાવ તો વિદ્યુત ભાર અચળ છે પણ ત્રિજ્યા અલગ છે. તો તમારે વિદ્યુત સ્થિતિમાન વિશે કોમેન્ટ મારવાની છે, ટૂંકમાં કોનું વધારે હશે કોનું ઓછું હશે. તો આ જોઈને ખબર પડી જાય. જોવો ને, ઉપરનું પદ બેયમાં વીજભાર તો હરખો જ છે, તો અહીંથી સંબંધ શું બની ગયો ભાઈ? V ચલે છે 1/R, કેમ કે વીજભાર તો સરખો છે, કે અચળ છે. અચળ પદને બરાબર કાઢું તો V ચલે છે 1/R. તો આના ઉપરથી કોમેન્ટ શું લગાવાય? વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણમાં શું હોય? એકનું મૂલ્ય વધારે હોય તો બીજું ઓછું હોય, એટલે કે જેની ત્રિજ્યા વધારે હશે એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. બીજી રીતે લખવું હોય તો જેની ત્રિજ્યા ઓછી હોય એનું વિદ્યુત સ્થિતિમાન શું હશે? વધારે. ઊંધું હોય ટૂંકમાં. તો જો પહેલો ઓપ્શન જો ગોળાઓના દળ ઉપર આધારિત છે, ના ભાઈ ના, વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં દળ ક્યાં આવે? ક્યાંય નથી આવતું, એટલે એ નો આવે. મોટી ત્રિજ્યા વાળી સપાટી ઉપર વધારે હોય, એટલે એવું કહે છે કે જેની ત્રિજ્યા વધારે છે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય. ખોટું. જેની ત્રિજ્યા વધારે હોય એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય, વ્યસ્ત પ્રમાણ. એટલે બીજો ઓપ્શન એ ખોટો. બંને ગોળાની સપાટી ઉપર સમાન હોય વિદ્યુત સ્થિતિમાન, કોઈ દી ન થાય. બરાબર, અલગ અલગ ત્રિજ્યાના ગોળા હોય તો એમાં જો બધું સરખું થવું જોઈએ. બેની ત્રિજ્યા સરખી હોય તો વિદ્યુત સ્થિતિમાન સરખું થાય, બાકી થાય નહીં. એટલે એ ઓપ્શન તો ઓમેય નો આવે, ત્રિજ્યા જ અલગ અલગ છે બેની. તો હવે એક જ વૈધો. ઓછી એટલે કે નાની ત્રિજ્યાવાળી ગોળાની સપાટી ઉપર વધારે હોય. ચાલો, નાની ત્રિજ્યા એટલે કે જેની R ઓછી હોય એની સપાટી ઉપર V વધારે હોય. ઓકે, ડી સાચો. બરાબર, આમે ત્રણ તો એમને ખોટા પડી ગયા હતા. ક્લિયર? તો સહેલો હતો, આમાં કાંઈ હતું નહીં. આ સંબંધ મળી જાય તમને, V ચલે છે 1/R, એટલે ક્લિયર. જેનું R ત્રિજ્યા ઓછી હશે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય. બરાબર, જેની R વધારે હશે એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. એટલે કન્સેપ્ટ વાળો MCQ હતો, બીજું કંઈ નથી. ચાલો, આપણા 10 MCQ અહીંયા આજના ચેપ્ટરના પૂરા થઈ. તમારી સામે થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. બરાબર, આપણી જે સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, જીમેલ છે, યુટ્યુબની ચેનલ તમે જોવો છો એ છે, બસ બધે એક જ નામ છે. શું? વિઝન ડિજિટલ એજ્યુકેશન. આપણા નંબર એ છે, જો અહીંયા જોઈ લેજો, નોંધજો ખાસ. કોઈ ડાઉટ હોય તમને તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. બરાબર, શક્ય એટલું તમને વહેલું સોલ્યુશન મળી જશે. બરાબર, તમને બહુ વધારે રાહ જોવરાવશું નહીં. તો મિત્રો, આજ આપણા પહેલા એપિસોડમાં આપણે 10 MCQ સોલ્વ કર્યા. હજી આપણે આ ચેપ્ટરના વધારે એપિસોડ છે એ નિયમિત સમય અંતરાલે લેતા આવશું. બરાબર, પણ ત્યાં સુધી એકવાર ખાસ હજી કહું છું, આ લેક્ચર જોવા બેસો એની પહેલાં સૂત્રો અને કન્સેપ્ટ રિવાઇઝ કરી લેવા. બરાબર, તમારા મિત્રોને પણ આ લેક્ચર શેર કરજો, જેથી એ પણ આનો લાભ ઉઠાવી શકે, કેમ કે હમણાં મહિના પછી સત્રાંત પરીક્ષા શરૂ થાય છે. બરાબર મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે, નવા કન્સેપ્ટ સાથે. આભાર.